નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ધવલ. સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એજ્યુ એન્જલ પર. તો મિત્રો, ઘણા સમયથી આપણી ચેનલ પર વિડીયો નથી મૂકી રહ્યો. એની પાછળ પણ એક કારણ છે, કારણ કે અત્યારે હાલ હું જે છે ગવર્મેન્ટ જોબ કરી રહ્યો છું, બરાબર છે. એટલે સમય નથી મળી રહ્યો. એટલે તમે બધા મિત્રો સમજો કે ભાઈ શા માટે વિડીયો નથી આવી રહ્યા, બરાબર છે. મારો એવો હેતુ હતો કે ભાઈ ગુજરાત પાક્ષિકનો વિડીયો મૂકું, બરાબર છે. પરંતુ મેં જે અત્યારે ચાલુ તૈયારી છે, બરાબર છે, એમાં મેં કરંટ અફેર લખેલું છે નવેમ્બરનું. એટલે મને એમ થયું કે ભાઈ નવેમ્બરનો જે છે એ વિડીયો મૂકવાનો છે, બરાબર છે. એટલે નેક્સ્ટ જ્યારે પણ હવે વિડીયો આવશે ત્યારે ગુજરાત પાક્ષિકનો વિડીયો જે છે એ લાવવાનો પ્રયાસ કરીશ, બરાબર છે. તો અત્યારે તમે નવેમ્બર મહિનાનું આ પાર્ટ 1 જે છે, પાર્ટ 1નો વિડીયો જુઓ, બરાબર છે. આ વિડીયો જે છે એ તમને આગામી કોન્સ્ટેબલની પરીક્ષા હોય, સીસીની પરીક્ષા હોય કે ચાહે કોઈ પણ ક્લાસ 3ની કે જીપીએસસીની પણ હોય, બરાબર છે, એમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આપણે અગાઉ જોયું કે ભાઈ આપણા જ વિડીયોમાં એક બહુ નાનો વિડીયો હોય, એમાંથી કોન્સ્ટેબલની ગઈ કોન્સ્ટેબલમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાણા, રેવન્યુ તલાટીમાંથી એક જ વિડીયોમાં ઘણા પૂછાણા. તો એક વિડીયો તમને અવારનવાર જે છે પરીક્ષામાં ઉપયોગી થતો રહેશે, બરાબર છે. તો વિડીયો એન્ડ સુધી જોજો. તો વિડીયોને હવે આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આપણે જોઈએ અજય વોરિયર કવાયત 2025 જે છે એ કયા બે દેશ વચ્ચે થઈ છે? તો ભારત અને યુકે મતલબ કે બ્રિટન વચ્ચે થઈ છે. અને ક્યાં થઈ છે? તો રાજસ્થાન ખાતે થઈ છે. આ જે છે 8મી આવૃત્તિ હતી અને આ અજય વોરિયર કવાયત જે છે એ દર 2 વર્ષે યોજાય છે, વર્ષ 2011થી. ત્યારબાદ આગળ વાત કરીએ તો ઇમ્પોર્ટન્ટ છે G20 સમિટ 2025 જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પ્રિલિમ્સ અને મેન્સની દ્રષ્ટિએ, બરાબર છે. G20 સમિટ જે છે એ તાજેતરમાં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે યોજાઈ ગઈ છે. અને આફ્રિકા ખંડ પર આ પ્રથમવાર જે છે G20 સમિટ યોજાઈ ગઈ છે. આ વર્ષે જે છે એ 20મી આવૃત્તિ, બરાબર છે, G20ની 20મી આવૃત્તિ યોજાઈ ગઈ છે. જેમાં ખાસ ચર્ચામાં છે ડોનાલ્ડ ટ્રમ્પ, વ્લાદિમીર પુતિન અને શી જિનપિંગ જેવા મુખ્ય જે નેતાઓ છે એમની ગેરહાજરી છે એ વર્તાઈ હતી, બરાબર છે. આ વખતે G20ના ટ્રોયકા દેશની વાત કરીએ તો ટ્રોયકા દેશ કોને કહેવાય? કે જે અગાઉ જે છે જ્યાં સમિટ યોજાઈ ગઈ હોય, વર્તમાન વર્ષમાં જે સમિટ યોજાવાની છે અથવા યોજાય છે, અથવા તો હવે આગળ પછી જે સમિટ યોજાય છે, આ 3 દેશોના સમૂહને ટ્રોયકા દેશ તરીકે જે છે ઓળખવામાં આવે છે. વર્ષ 2024માં જે છે એ બ્રાઝિલ ખાતે G20 યોજાઈ ગઈ હતી. આ વર્ષે દક્ષિણ આફ્રિકામાં યોજાવાની છે. અને આવતા વર્ષે વર્ષ 2026માં અમેરિકામાં G20 સમિટ જે છે યોજાવા જઈ રહી છે. હવે આપણે આગળ વાત કરીએ તો G20ની થીમ શું છે? તો સોલિડેરિટી, ઇક્વાલિટી અને સસ્ટેનેબિલિટી, મતલબ કે એકતા, સમાનતા અને ટકાઉપણું આ વખતની થીમ છે. આમાં એક મુખ્ય જે છે એક ભાવના પર ભાર મૂકવામાં આવ્યો છે, ઉબુન્ટુ ભાવના. આ ઉબુન્ટુ ભાવના શું છે? તો હું છું કારણ કે અમે છીએ, આપણે છીએ, આવો અર્થ એનો નીકળે છે. આ જે સમિટ છે એમાં આતંકવાદની નિંદા કરવામાં આવી અને મહિલા સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવેલો. આગળ વાત કરીએ તો અ કોસ્ટ ઓફ કેપિટલ કમિશન જે છે એ શરૂ કરવામાં આવ્યું છે. આ કમિશન શેના માટેનું છે? તો વૈશ્વિક ક્રેડિટ રેટિંગ પ્રથામાં સુધારો કરવો અને અન્યયી આફ્રિકન જોખમ પ્રીમિયમ જે છે એ ઘટાડવા માટે આ કમિશન જે છે એ શરૂ કરવામાં આવ્યું છે. હવે એક બીજું પણ ચર્ચામાં હતું આ સમિટમાં, ભારત કેનેડા વચ્ચે ઉચ્ચ સ્તરીય વેપાર વાટાઘાટો થયેલો છે. અને આમાં વર્ષ 2030 સુધીમાં $50 અબજ જે છે, એટલે કે $31 અબજ વર્તમાનમાં જે વેપાર છે ભારત કેનેડાનો, એને લગભગ બમણો, મતલબ કે $50 જેટલો જે છે બિલિયન ડોલર સુધીનો વેપાર કરવાનું ટાર્ગેટ છે. કયા વર્ષ સુધીમાં? વર્ષ 2030 સુધીમાં. હવે G20 દેશોની વાત કરીએ તો G20 દેશોમાં ટોટલ 21 મેમ્બર છે, જેમાં 19 દેશો અને 2 યુનિયન જે છે એ સામેલ છે. G20ની સ્થાપના વર્ષ 1999માં થયેલી હતી. G20માં કેટલા દેશો છે એની વાત કરીએ તો ભારત, ચીન, જાપાન, અમેરિકા, રશિયા, બ્રાઝિલ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા, કેનેડા, તુર્કી, બ્રિટન, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, સાઉથ અરેબિયા, મેક્સિકો, આર્જેન્ટિના અને 2 યુનિયનની વાત કરીએ તો યુરોપિયન યુનિયન અને આફ્રિકન યુનિયન, જે તાજેતરમાં જોડાયું છે આફ્રિકન યુનિયન. આ રીતે ટોટલ 21 મેમ્બર જે છે G20માં છે, બરાબર છે. ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષાની દ્રષ્ટિએ, એટલે આ બધી માહિતી જે છે ખૂબ જ અગત્યની છે. હવે વાત કરીએ વિનબેક્સ કવાયત 2025.
આ કવાયત જે છે ભારત અને વિયેતનામ વચ્ચે યોજાઈ છે અને આ વખતે 6ઠ્ઠી આવૃત્તિ જે છે એ ક્યાં આગળ યોજાઈ ગઈ છે? તો હનોઈના વિયેતનામ ખાતે યોજાઈ ગઈ છે. ત્યારબાદ છે ઓસ્ટ્રેલિયન ઓપન સુપર 500 ટાઇટલ જે છે એ કોને જીત્યું છે? તો લક્ષ્ય સેન દ્વારા આ ટાઇટલ જીતી લેવામાં આવ્યું છે. લક્ષ્ય સેન જે છે એ બેડમિન્ટન સાથે જોડાયેલા છે અને તેઓ ઉત્તરાખંડના છે અને આ તેમનું ત્રીજું ટાઇટલ છે. બરાબર છે. કોને હરાવ્યા છે આ ટાઇટલમાં? તો યુશી તનાકાને હરાવ્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તેનો એટલે કે આ દેશ છે એનો પ્રથમ રાષ્ટ્રીય સંચાર ઉપગ્રહ જે છે એને લોન્ચ કર્યો છે. તો કયો દેશ છે? તો ઓમાને જે છે એનો પ્રથમ રાષ્ટ્રીય સંચાર ઉપગ્રહ જે છે લોન્ચ કર્યો છે. એનું નામ શું છે? તો ઓમાન સેટ છે. શું છે? ઓમાન સેટ 1 આવું એનું નામ છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ACT ભાગીદારી જે છે એ શરૂ કરવામાં આવી છે. કયા દેશો વચ્ચે? તો ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ભારત. બરાબર છે. આમાં તમને અક્ષરમાં જ જોવા મળે છે. એ એટલે ઓસ્ટ્રેલિયા, C એટલે કેનેડા અને I એટલે ઇન્ડિયા અને TI મતલબ કે ટેકનોલોજી અને નવીનતા માટેની આ ભાગીદારી છે. ACT ભાગીદારી માટે આ 3 દેશો જે છે ખાસ યાદ રાખી લેજો. ત્યારબાદ આગળ વાત કરીએ તો શાંઘાઈ મહોત્સવ. તાજેતરમાં શાંઘાઈ મહોત્સવ જે છે એ મણિપુર ખાતે યોજાઈ ગયો છે. આ મણિપુરમાં જે છે એનું રાજ્ય પ્રાણી ગણી શકાય શાંઘાઈને. બરાબર છે. એટલે કે શાંઘાઈ મહોત્સવ મણિપુરમાં યોજાય છે. શાંઘાઈ એક પ્રકારનું હરણ છે. શું છે? હરણ. બરાબર છે. આ પણ ક્યારેક GPSCમાં આ રીતના પણ પ્રશ્નો બનતા હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો હેલીગુબી જ્વાળામુખી જે છે એ 12,000 વર્ષ પછી ફાટ્યો છે. તો આ હેલીગુબી જ્વાળામુખી જે છે એ કયા દેશમાં આવેલો છે? તો ઇથોપિયા ખાતે આવેલો છે. ત્યારબાદ આગળ વાત કરીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આગામી પરીક્ષા માટે 100% પ્રશ્ન પૂછાઈ જાય. બરાબર છે કે સુપ્રીમ કોર્ટના 53માં મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા છે? તો જસ્ટિસ સૂર્યકાંત બન્યા છે કે જેઓ હરિયાણાના છે. બરાબર છે. તેઓએ જસ્ટિસ BR ગવઈ મતલબ કે ભૂષણ રામકૃષ્ણ ગવઈનું સ્થાન લીધું છે. બરાબર છે. અને આ જે છે જસ્ટિસ સૂર્યકાંત એ પહેલાં નાલસાના કાર્યકારી અધ્યક્ષ હતા. બરાબર છે. એટલે નાલસાનું પદ જે છે ખાલી પડ્યું હતું. એટલે તાજેતરમાં નાલસાના કાર્યકારી અધ્યક્ષ કોણ બન્યા છે? તો વિક્રમનાથ બન્યા છે. કોના સ્થાને? તો જસ્ટિસ સૂર્યકાંતના સ્થાને. કારણ કે તેઓ હવે સુપ્રીમ કોર્ટના 53માં મુખ્ય ન્યાયાધીશ બની ચૂક્યા છે. બરાબર છે. હવે આપણે આગળ વાત કરીએ તો તાજેતરમાં ફર્સ્ટ બ્લાઇન્ડ મહિલા T20 વર્લ્ડ કપ 2025 કોણે જીતો છે? તો આપણા ભારતે જીતો છે નેપાળને હરાવીને. બરાબર છે. પહેલી વખત જ જે છે યોજાઈ ગયો છે બ્લાઇન્ડ મહિલા T20 વર્લ્ડ કપ અને એમાં જ પહેલી વાર આપણે ભારતે જે છે બાજી મારી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો 26 નવેમ્બરનો દિવસ આપણા માટે ખૂબ જ ખાસ છે. કારણ કે આ દિવસે આપણે રાષ્ટ્રીય બંધારણ દિવસ અને રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે ઉજવીએ છીએ. બરાબર છે. આ ઉપરાંત આપણે રાષ્ટ્રીય દૂધ દિવસ ડૉક્ટર વર્ગીસ કુરિયન કે જેઓ શ્વેત ક્રાંતિના પ્રણેતા હતા તેમની યાદમાં વર્ષ 2014થી રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે ઉજવીએ છીએ. અને વાત કરીએ તો વિશ્વ દૂધ દિવસ જે છે 1 જૂનના રોજ ઉજવવામાં આવે છે. તમને ખ્યાલ હોય તો શ્વેત ક્રાંતિમાં જે છે એની સાથે એક ઓપરેશન સંકળાયેલું છે. કયું ઓપરેશન છે? તો ઓપરેશન ફ્લડ. બરાબર છે. યાદ રાખજો. આ તલાટી 2017ની પરીક્ષામાં પૂછાઈ ગયું છે એટલે યાદ રાખી લેજો. અને વિશ્વ માલધારી દિવસ પણ 26 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025 આ પણ અગત્યનું છે. આ વર્લ્ડ કપ જે છે કોણ જીત્યું છે? તો આ પણ આપણા ભારતે જીત્યું છે. ચાઇનીઝ તાઇપી જે છે એને હરાવીને આપણા ભારતે આ મહિલા કબડ્ડી વર્લ્ડ કપ જીતી લીધો છે. બરાબર છે. આ મહિલા કબડ્ડી વર્લ્ડ કપ જે છે એનું આયોજન છે બાંગ્લાદેશના ઢાકા ખાતે કરવામાં આવેલું. બરાબર છે. અને એમાં હાઇલાઇટમાં સંજુ દેવી રહ્યા હતા. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે સંજુ દેવી રહેલા. ત્યારબાદ આગળ વાત કરીએ તો ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે ટુર્નામેન્ટ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો રોહિત શર્માની નિયુક્તિ કરવામાં આવી છે. બરાબર છે. આનું આયોજન છે ભારત અને શ્રીલંકા જે છે સંયુક્ત રીતે કરવાનું છે 2026માં. એટલે આ રીતનું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો હેમર બોમ્બ જે છે એના માટે જોઈન્ટ કરાર થયો છે ભારત અને ફ્રાન્સ વચ્ચે. હેમર શું છે? એક પ્રકારનો ગાઇડેડ બોમ્બ છે. આવો પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા ઇન્ડિયા એક્સરસાઇઝ. બરાબર છે. આમાં લખેલું છે નામમાં છે AUS અને IND મતલબ કે આ ઓસ્ટ્રેલિયા ઇન્ડિયા દર્શાવે છે. ઓસ્ટ્રેલિયા ઇન્ડિયા એક્સરસાઇઝ કવાયત જે છે એ દર 2 વર્ષે થાય છે
અને ક્યાં આગળ યોજાઈ ગયો છે તાજેતરમાં? તો ઉત્તરી પેસિફિકમાં આ જે છે કવાયત હાથ ધરવામાં આવેલી. ત્યારબાદ આગળ વાત કરીએ તો ફાઇડ વર્લ્ડ કપ 2025 ક્યાં આગળ યોજાઈ ગયો છે? તો ગોવામાં યોજાઈ ગયો છે. આ પણ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર છે. અને આનો વિજેતા કોણ બન્યું છે? તો જાવોખીર સિંદારોવ છે એ ઉઝબેકિસ્તાનનો પ્લેયર છે. એ આ ટુર્નામેન્ટ જીતી ચૂક્યા છે અને આ 19 વર્ષનો સૌથી યુવા ખેલાડી બની ગયો છે, બરોબર છે. એને વેઈ એટલે કે ચીનના વેઈ છે એને હરાવીને આ ટાઇટલ જે છે જીતી લીધો છે, ફાઇડ વર્લ્ડ કપ 2025. ખાસ આ યાદ રાખવાનું છે ક્યાં આગળ યોજાઈ ગયો છે? તો ગોવામાં યોજાઈ ગયો છે અને વિજેતા છે જાવોખીર સિંદારોવ અને ક્યાંનો છે? ઉઝબેકિસ્તાનનો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. ક્યાં આગળ? તો યુનેસ્કોના મુખ્યાલય ખાતે. કોની પ્રતિમા છે? ડૉક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવેલું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો અયોધ્યા ભગવાન શ્રી રામના મંદિરના જે શિખર પર લહેરાતો ધ્વજ જે છે એનું નામ શું છે? તો ધર્મધ્વજ છે. નામ યાદ રાખજો, પૂછાઈ જાય છે. અને તાજેતરમાં જે છે એનું ધ્વજારોહણ કરવામાં આવ્યું છે PM મોદી દ્વારા, બરોબર છે. આની લંબાઈ જે છે 22 ફૂટ અને પહોળાઈ 11 ફૂટ છે અને ધ્વજદંડ જે છે 42 ફૂટનો છે. આમાં ધ્વજમાં તમને મુખ્યત્વે શું જોવા મળશે? તો સૂર્ય જોવા મળશે, ઓમ જોવા મળશે અને કોવિદારનું વૃક્ષ જે છે એ જોવા મળશે. ત્યારબાદ બીજું છે ભગવાન શ્રી રામની 77 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ તાજેતરમાં ક્યાં આગળ કરવામાં આવ્યું છે? તો ગોવા ખાતે કરવામાં આવ્યું છે અને ગોવામાં તાજેતરમાં ફિડે વર્લ્ડ કપ યોજાઈ ગયો છે. આ અત્યારે આપણે તાજેતાજું જોયું. એટલે ગોવામાં બે વસ્તુ યાદ રાખવાની: ભગવાન શ્રી રામની 77 ફૂટની ઊંચી પ્રતિમાનું અનાવરણ અને બીજું કે ફાઇડ વર્લ્ડ કપ જે છે ત્યાં આગળ યોજાઈ ગયો છે. અને આ શ્રી રામ ભગવાનની મૂર્તિ જે છે એના ડિઝાઇનર છે રામ સુથાર અને તાજેતરમાં ડિસેમ્બરમાં તેમનું નિધન થયું છે, બરોબર છે, 100 વર્ષની વયે. આ પણ ખાસ યાદ રાખવું. ત્યારબાદ આગળ વાત કરીએ તો એશિયા પાવર ઇન્ડેક્સ 2025 આ જે છે એમાં ભારતનો રેન્ક જે છે કેટલામો છે? તો 3જો છે, બરોબર છે. ગયા વખતે 4થો રેન્ક હતો એશિયા પાવર ઇન્ડેક્સમાં, પરંતુ 2025માં જે આ એશિયા પાવર ઇન્ડેક્સ છે એમાં 3જું સ્થાન ભારતે મેળવ્યું છે. આ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખી લેજો. આ એશિયા પાવર ઇન્ડેક્સ શું છે? તો આર્થિક શક્તિ, લશ્કરી ક્ષમતા અને રાજદ્વારી પહોંચમાં જે છે પ્રભાવ દેશનો કેવો છે એ દર્શાવે છે. આ એશિયા પાવર ઇન્ડેક્સમાં જે ટોપમાં રહ્યું છે એ છે અમેરિકા. કોણ છે? અમેરિકા. બીજા ક્રમે છે ચીન અને ત્રીજા સ્થાને આપણું ભારત આવી ચૂક્યું છે, બરોબર છે. અને ચોથા સ્થાને છે જાપાન, બરોબર છે. આપણે યાદ રાખવાનું અમેરિકા પહેલા સ્થાને છે અને ભારત જે છે એ બીજા સ્થાને છે. આટલી વસ્તુ યાદ રાખવી. અને એશિયા પાવર ઇન્ડેક્સ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? તો લોવી ઇન્સ્ટિટ્યૂટ ઓસ્ટ્રેલિયાની છે એ આ એશિયા પાવર ઇન્ડેક્સ બહાર પાડે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારતનું પ્રથમ સંકલિત નાણાકીય શહેર કયું બન્યું છે? તો અમરાવતી આંધ્રપ્રદેશ જે છે એ પ્રથમ સંકલિત નાણાકીય શહેર બન્યું છે. આનો હેતુ શું છે? તો મુખ્ય જાહેર ક્ષેત્રની નાણાકીય સંસ્થાઓને એક જ ઇકોસિસ્ટમમાં લાવવાનો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર કયું બન્યું છે? તો જાકાર્તા બન્યું છે. મોસ્ટ આઈએમપી છે, યાદ રાખી લેજો, બરોબર છે. એને જાકાર્તા જે છે એ ટોક્યોને પાછળ છોડીને, બરોબર છે, પહેલા સ્થાને સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર બની ચૂક્યું છે. આ જાકાર્તા જે છે ઇન્ડોનેશિયાનું શહેર છે, બરોબર છે. ત્યાં આગળ 4 કરોડથી વધારે જે છે વસ્તી છે અને આમાં પહેલા નંબરે જે છે આપણું જાકાર્તા બન્યું છે સૌથી વધુ વસ્તી ધરાવતું શહેરમાં. બીજા નંબરે છે આપણું બાંગ્લાદેશનું ઢાકા અને ત્રીજા નંબરે, બરોબર છે, ત્રીજા નંબરે ટોક્યો આવ્યું છે. જે પહેલા સ્થાને હતું એ ત્રીજા સ્થાને આવ્યું છે. અને ચોથા સ્થાને સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરમાં આપણું નવી દિલ્હી જે છે એ છે, બરોબર છે. એટલે યાદ રાખવાનું છે જાકાર્તા, ઢાકા, ટોક્યો અને દિલ્હી. ત્યારબાદ આગળ વાત કરીએ તો 60મી DGP IGP કોન્ફરન્સ જે છે એ રાયપુર છત્તીસગઢમાં યોજાઈ ગઈ છે, બરોબર છે. IIM રાયપુરમાં, બરોબર છે. 59મી જે DGP IGP કોન્ફરન્સ છે એ ભુવનેશ્વર ખાતે ગયા વર્ષે યોજાઈ ગઈ હતી અને આ વર્ષે રાયપુર જે છે છત્તીસગઢમાં યોજાણી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં 100% પૂછાય છે કે ભાઈ કોમનવેલ્થ ગેમ્સ 2030 જે છે ક્યાં આગળ યોજાવાની છે? તો અમદાવાદ ખાતે યોજાવાની છે. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાનું જ છે બધાએ, બરોબર છે. 1930થી દર 4 વર્ષે જે છે આ કોમનવેલ્થ જે છે ગેમ્સ એ યોજાય છે, બરોબર છે. અને 2030માં આના 100 વર્ષ પૂરા થવાના છે. એના ઉપલક્ષમાં આપણા અમદાવાદમાં જે છે ખૂબ જ સારો એક અવસર ગણી શકાય કે ભાઈ ગુજરાતમાં આ યોજાવાની છે ઇવેન્ટ. અને 1942 અને 46માં બીજા વિશ્વયુદ્ધના કારણે કોમનવેલ્થ જે ગેમ છે એ યોજાણી નથી. 2026માં આ
સ્કોટલેન્ડ ગ્લાસ્કો ખાતે જે છે એ 23મી કોમનવેલ્થ ગેમ જે છે યોજાવાની છે અને 2030માં અમદાવાદમાં જે છે યોજાવાની છે. અગાઉ 2022માં ઇંગ્લેન્ડમાં બર્મિંગહામ ખાતે યોજાઈ ગઈ હતી. ભારતમાં પહેલીવાર કોમનવેલ્થ ગેમ ક્યારે યોજાણી હતી? તો વર્ષ 2010માં નવી દિલ્હી ખાતે જે છે યોજાણી હતી. ત્યારબાદ આગળ વાત કરીએ આ પણ ઇમ્પોર્ટન્ટ પરીક્ષાની દ્રષ્ટિએ તાનારીરી મહોત્સવ જે છે વડનગર ખાતે યોજાઈ ગઈ છે અને કારતક સુદ 9મ અને 10મના રોજ આ 2 દિવસ જે છે મહોત્સવ યોજાય છે અને 2003થી તાનારીરી મહોત્સવ ઉજવાય છે. બરોબર છે. અને ઇમ્પોર્ટન્ટ ખાસ આ યાદ રાખવાનું છે કે ભાઈ તાનારીરી એવોર્ડ 2025 જે છે એ કોને આપવામાં આવ્યો છે? તો કલાપીની કોમકલીને આપવામાં આવ્યો છે. કોને? કલાપીની કોમકલી, કે જે શાસ્ત્રીય ગાયિકા છે. બરોબર છે. શાસ્ત્રીય સંગીત ગાયિકા છે. બરોબર છે. 2010થી તાનારીરી એવોર્ડ આપવામાં આવે છે અને તાનારીરી મહોત્સવ 2003થી શરૂ કરવામાં આવેલો. હવે આપણે આગળ વાત કરીએ તો સરદાર @ 150 યુનિટી માર્ચ. બરોબર છે. આ શું છે? તો કરમસદથી કેવડિયા સુધીની રાષ્ટ્રીય પદયાત્રા છે. સરદાર @ 150 યુનિટી માર્ચ. આનું ફ્લેગ ઓફ જે છે ભૂપેન્દ્ર પટેલ અને ત્રિપુરાના સીએમ માનિક શાહ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેમોક્રેસી એન્ડ ઇલેક્ટોરલ આસિસ્ટન્ટના પ્રમુખ કોણ બનવાના છે? તો આપણા ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જે છે એ બનવાના છે. આનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો સ્ટોકહોમ સ્વીડન ખાતે આવેલું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં બહુપત્નીત્વ પ્રતિબંધ બિલ 2025 જે છે એ ક્યાંથી કોને પસાર કર્યું છે? તો આસામે પસાર કરેલું છે. આસામ રાજ્ય જે છે એ બહુપત્નીત્વ જે છે પ્રતિબંધ બિલ જે છે પસાર કર્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારત ઇન્ડોનેશિયા સંરક્ષણ સંવાદ જે છે એ તાજેતરમાં જે છે જે યોજાણો હતો એમાં એક સંયુક્ત સંરક્ષણ ઉદ્યોગ સહયોગ સમિતિ જે છે એની સ્થાપના કરવા માટેનું જે છે વાતચીત કરવામાં આવી છે અને ઇન્ડો પેસિફિક સ્થિરતા, દરિયાઈ સુરક્ષા અને સાયબર સ્થિતિસ્થાપકતા માટે આ જે છે એ સંરક્ષણ સંવાદ જે છે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારતે 720 કરોડના ખર્ચે 4 નવા ક્વોન્ટમ ફેબ્રિકેશન હબની જાહેરાત કરી છે. તો આ 720 કરોડના ખર્ચે જે 4 નવા ક્વોન્ટમ ફેબ્રિકેશન હબ જે છે એ ક્યાં આગળ બનવાના છે? તો આઈઆઈટી દિલ્હી, આઈઆઈટી કાનપુર, આઈઆઈટી બોમ્બે અને આઈઆઈએસસી એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગલુરુ ખાતે આ 4 ક્વોન્ટમ ફેબ્રિકેશન હબ જે છે બનવાના છે. બરાબર છે. એમાં આ આઈઆઈટી કાનપુર અને આઈઆઈટી બોમ્બેમાં ક્વોન્ટમ અને સેન્સિક મેટ્રોલોજી માળખાનું સંચાલન થાય છે અને આઈઆઈટી દિલ્હી અને આઈઆઈએસસી બેંગલુરુમાં ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ ફેબ્રિકેશનને આગળ વધારવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ઓપરેશન ઈગલ ફોર્સ જે છે એ 4 શહેરોમાં નાર્કોટિક્સ નેટવર્કનો નાશ કરવા માટે શરૂ કરવામાં આવ્યું છે. ઓપરેશન ઈગલ ફોર્સ. બરાબર છે. આ 4 શહેરો કયા કયા છે? તો દિલ્હી, ગ્વાલિયર, નોઈડા અને વિશાખાપટ્ટનમ. બરાબર છે. આમાં નાઇજીરિયન નાગરિકો જે છે આ રેકેટ ચલાવે છે નાર્કોટિક્સ નેટવર્કનું. તો આ 4 શહેરોમાં ઓપરેશન ઈગલ ફોર્સ નામનું જે છે ઓપરેશન હાથ ધરવામાં આવેલું છે. ત્યારબાદ છે ગુરુ તેગ બહાદુરની 350મી શહીદી જયંતિ જે છે એ સમારોહ ક્યાં આગળ યોજાઈ ગયો છે? તો જ્યોતિસર હરિયાણા ખાતે યોજાઈ ગયો છે. યાદ રાખજો, ગુરુ તેગ બહાદુરની 350મી શહીદી જયંતિ જે છે ઉજવવામાં આવી છે જ્યોતિસરમાં. ત્યારબાદ છે ઓપરેશન પવન. આ ઓપરેશન પવન જે છે એ 1987ના ભારત શ્રીલંકા કરાર હેઠળ શ્રીલંકામાં ભારતીય શાંતિ રક્ષા દળ મતલબ કે IPKF જે છે એનું એક મિશન હતું. ત્યારબાદ મોસ્ટ એમપી યાદ રાખજો, પ્રથમ રાષ્ટ્રીય કોરલ રીફ સંશોધન કેન્દ્ર બરોબર છે ક્યાં આગળ બનવાનું છે? તો અંદામાનમાં બનવા જઈ રહ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં દુર્લભ વાંસ જે છે એના અવશેષો મળ્યા છે. ક્યાં આગળ? તો મણિપુર ખાતે. મણિપુરની ઇમ્ફાલ ખીણમાં આ વાંસના અવશેષો મળ્યા છે. આ વાંસ જે છે એ ચિરાંગ નદીના કાપથી ભરપૂર ભંડારમાંથી 37,000 વર્ષ જૂનો એક નમૂનો મળ્યો છે કે જેમાં જે કાંટા હોય ને એના કાંટાના ડાઘ હોય અથવા તો માળખાકીય વિગત જે છે એ આપણને આમાં જોવા મળે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં નામાંકન મેળવ્યું છે તાજેતરે એક સાઇટ, એનું નામ છે સિરપુર હેરિટેજ સાઇટ. આ સિરપુર હેરિટેજ સાઇટ જે છે એ ક્યાં આગળ આવેલી છે? તો છત્તીસગઢ ખાતે આવેલી છે. ક્યાં આગળ? છત્તીસગઢ ખાતે આ સિરપુર હેરિટેજ સાઇટ આવેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ
તો 16 વર્ષથી ઓછી ઉંમરના વપરાશકર્તા માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો છે. કયા દેશે? તો મલેશિયાએ મૂકેલો છે. અગાઉ આપણે એક દેશ જોયો તો ઓસ્ટ્રેલિયાએ પણ આ એક સોશિયલ મીડિયા પર નાના બાળકોને પ્રતિબંધ મૂક્યો હતો અને ત્યારબાદ આ યાદ રાખજો દેશ મલેશિયાએ પણ મૂકેલો છે. ત્યારબાદ આગળ વાત કરીએ, શેન્ઝો 22 ઉપગ્રહ જે છે ચીન દ્વારા જે છે લોન્ચ કરવામાં આવ્યો છે, જેમાં 22 જે છે અનમેન બરાબર એટલે મતલબ માનવ રહિત અવકાશયાન જે છે લોન્ચ કરવામાં આવ્યા છે. શેન્ઝો 22નો મતલબ છે 22 અવકાશયાન એક સાથે લોન્ચ કર્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ, વિશ્વનું સૌથી લાંબુ ડ્રાઈવરલેસ મેટ્રો સિસ્ટમ જે છે 176 કિલોમીટરનું બરાબર છે, કોણે જે છે ઉદ્ઘાટન કર્યું છે આ ડ્રાઈવરલેસ મેટ્રો સિસ્ટમ? તો રિયાદ મેટ્રો સ્ટેશન જે છે ત્યાં આગળ લોન્ચ કરવામાં આવ્યું છે બરાબર છે. એનું નામ શું છે? રિયાદ મેટ્રો. વિશ્વનું સૌથી લાંબુ ડ્રાઈવરલેસ મેટ્રો સિસ્ટમ છે. ત્યારબાદ આગળ વાત કરીએ, ચક્રવાત દીટવાહ બરાબર છે, આ પણ અગત્યનું પરીક્ષાની દ્રષ્ટિએ. ચક્રવાત દીટવાહ આ ક્યાં આગળ આવ્યું છે તાજેતરમાં? તો શ્રીલંકામાં આવેલું છે અને શ્રીલંકામાં રાષ્ટ્રવ્યાપી કટોકટીની સ્થિતિ સર્જાણી હતી બરાબર છે. એટલા માટે ભારતે જે છે એક ઓપરેશન હાથ ધર્યું છે. ઓપરેશનનું નામ ખાસ યાદ રાખજો, ઓપરેશન સાગરબંધુ. શું છે? ઓપરેશન સાગરબંધુ જે છે એમાં 27 ટનની રાહત સામગ્રી જે છે ભારતે મોકલેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ, ચક્રવાત ફીના તાજેતરમાં ક્યાં આગળ આવેલું હતું? તો ઓસ્ટ્રેલિયાના ઉત્તરી જે છે ભાગ છે ત્યાં આગળ આ ચક્રવાત ફીના આવેલું હતું. ત્યારબાદ છે ડેઝર્ટ ફાર્મ એચિવમેન્ટ એવોર્ડ તાજેતરમાં કોને મળ્યો છે? તો લિયોનાર્ડો ડિકેપ્રિયોને મળેલો છે. ત્યારબાદ આગળ વાત કરીએ, રેશમ ઉછેર અને કાપડ વેપાર અંગે સંબંધો મજબૂત કરવા માટે કોને કોને ભાગીદારી કરી છે? તો ભારત અને જોર્જિયાએ કરેલી છે. રેશમ ઉછેર અને કાપડ વેપાર માટે ભારત અને જોર્જિયાએ ભાગીદારી કરી છે. ત્યારબાદ આગળ વાત કરીએ, ઉત્તર પૂર્વ ભારતમાં સૌપ્રથમ રામકૃષ્ણ મિશન કોલેજનું ઉદ્ઘાટન ક્યાં આગળ કરવામાં આવ્યું છે? તો મેઘાલય ખાતેથી કરવામાં આવ્યું છે. ક્યાં આગળ? મેઘાલય ખાતેથી કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ છે JCM મતલબ કે જોઈન્ટ ક્રેડિટિંગ મિકેનિઝમ દ્વિપક્ષીય પહેલ જે છે કોની છે? તો જાપાનની છે. ત્યારબાદ છે ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇટપોના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો જાવેદ અશરફ બન્યા છે. કોણ બન્યા છે? જાવેદ અશરફ બન્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ, વાવાઝોડા મેલિસા દ્વારા થયેલા વિનાશ બાદ લેપ્ટોસ્પાયરોસિસના ફેલાવો જે છે કોણે જાહેર કર્યો છે? તો જમૈકામાં જે છે પહેલાં એક તો મેલિસા નામનું જે છે એ વાવાઝોડું આવ્યું, ત્યારબાદ એમાં જે વિનાશ થયો એના લીધે એક રોગ ફેલાણો છે લેપ્ટોસ્પાયરોસિસ. આ રોગના કારણે ફેલાવો થયો એટલે જાહેરાત કરી છે જમૈકાએ બરાબર છે કે આ રોગ જે છે એ ફેલાણો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો કેર એડ્સ ESG1 રેટિંગ કોણે મેળવ્યું છે? તો BEL આ રેટિંગ મેળવ્યું છે. ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ દ્વારા આ રેટિંગ મેળવવામાં આવેલું છે. ત્યારબાદ છઠ્ઠું આંતરરાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન કોંગ્રેસ ક્યાં આગળ યોજાવાનું છે? તો નવી દિલ્હી ખાતે યોજાવાનું છે. ત્યારબાદ છે દર વર્ષે આપણે રાષ્ટ્રીય કાજુ દિવસ ક્યારે ઉજવીએ છીએ? તો 23 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય કાજુ દિવસ તરીકે ઉજવીએ છીએ. ત્યારબાદ આગળ વાત કરીએ તો એજ્યુનિવર્સલ 2025 રેન્કિંગ જે છે એમાં AMBA માન્યતા અને 4 પામ ઓફ એક્સેલન્સ કોને મેળવ્યા છે? તો IIM રાંચીએ મેળવેલા છે. આવું બધું યાદ રાખવાની જરૂર નથી, પરંતુ એકવાર નજરમાં આવી ગયું હોય અને પરીક્ષામાં પૂછાણું હોય તો આપણને આવડી જાય, એટલા માટે આ બધું લખેલું છે મેં. બાકી બહુ ઇમ્પોર્ટન્ટ નથી આ બધી વસ્તુ. ત્યારબાદ છે 2025માં $1.46 બિલિયન યોગદાન આપનાર દાતા વિશ્વનો ત્રીજો સૌથી મોટો માનવતાવાદી દેશ કયો બન્યો છે? તો UAE બન્યો છે કે જે માનવતાવાદી સહાય પૂરું પાડવામાં ત્રીજા નંબરે આવેલો છે. ત્યારબાદ છે ઇન્ડિયન ઓપન સ્ક્વોશ ટુર્નામેન્ટ જે છે એ ક્યાં આગળ યોજાઈ ગઈ છે? તો ઇન્દોર ખાતે યોજાઈ ગઈ છે. સ્ક્વોશ માટેની ટુર્નામેન્ટ છે અને એમાં મહિલા ખિતાબ કોણે જીત્યો છે? તો અનાહત સિંહ દ્વારા આ મહિલા ખિતાબ જે છે જીતવામાં આવેલો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ડેવિસ કપનું ટાઇટલ કોણે જીતી લીધું છે? તો ઇટલીએ જીતી લીધું છે. કોને હરાવીને? તો સ્પેનને હરાવીને ચોથી વાર તેને ટાઇટલ જીતી લીધું છે ડેવિસ કપનું. કોણે? ઇટલીએ. ત્યારબાદ આગળ વાત કરીએ મંગશીર બાગવાલ જે ઉત્સવ જે છે તાજેતરમાં ઉત્તરાખંડમાં જે છે ઉજવવામાં આવેલો હતો મંગશીર બાગવાલ. ત્યારબાદ છે કમિટમેન્ટ ટુ ડેવલપ ઇન્ડેક્સ એટલે કે CDI 2025માં ભારત જે છે એ 36મા રેન્કમાં આવેલું છે. આ પણ યાદ રાખજો. ત્યારબાદ આગળ વાત કરીએ આપકી યોજના આપકે સરકાર આપકે દ્વાર આ જે છે એ અભિયાન અથવા તો જે યોજના છે ઝારખંડ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.
ત્યારબાદ છે દિગ્ગજ અભિનેતા લી સુનનું નિધન થયું છે, બરાબર છે। આ અભિનેતા જે છે 91 વર્ષની વયે નિધન પામ્યા છે। તો ક્યાંના અભિનેતા છે? તો દક્ષિણ કોરિયાના આ ફિલ્મ જે છે અભિનેતા છે લી સુન। ત્યારબાદ આગળ વાત કરીએ સફરાન। આ સફરાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઇન્ડિયા, આ સુવિધા છે એનું ઉદ્ઘાટન પીએમ મોદી દ્વારા વર્ચ્યુઅલી હૈદરાબાદ ખાતેથી કરવામાં આવ્યું છે, બરાબર છે। ઇફરાન એટલે કે સફરાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઇન્ડિયા, બરાબર છે, યાદ રાખજો, હૈદરાબાદમાં આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ જે છે તાજેતરમાં કોણ બન્યા છે? તો લેરી પેજ બન્યા છે। કોણ બન્યા છે? લેરી પેજ, કે જેઓ ગૂગલના સહસ્થાપક છે। ત્યારબાદ છે ઓડિશાના ગંજામ જિલ્લાના કેટલી ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત જાહેર કરવામાં આવી છે? તો 165 જે ગ્રામ પંચાયત છે ઓડિશાની ગંજામ જિલ્લાની ગ્રામ પંચાયત, એને ટીબી મુક્ત જાહેર કરવામાં આવી છે। ત્યારબાદ છે રાયથાના મિકોસમ પહેલ જે છે એ આંધ્રપ્રદેશ જે છે ત્યાં આગળ જે શરૂ કરવામાં આવી છે ખેડૂતોને સશક્ત બનાવવા માટે। ત્યારબાદ છે સાયબર સિક્યુરિટી ઇનોવેશન ચેલેન્જ 1.0, આ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા આ શરૂ કરવામાં આવ્યું છે। ત્યારબાદ છે સમાચારમાં દોર્જોલિંગ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ, પાવર પ્રોજેક્ટ જે છે એ કોને ક્યાં આગળ ચર્ચામાં છે? તો ભૂટાન જે છે ત્યાં આગળ જે છે આ દોર્જોલિંગ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ જે છે આવેલો છે। ત્યારબાદ છે નઈ ચેતના 4.0 અભિયાન જે છે એ કોને કયા હેતુથી શરૂ કરવામાં આવ્યું છે? તો જાતિ સમાનતા જે છે એને વધારવા માટે નઈ ચેતના 4.0 અભિયાન જે છે એ શરૂ કરવામાં આવ્યું છે। ત્યારબાદ છે સિદ્ધિ 2.0, આ જે છે એ સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદિક સાયન્સ, આ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ડ્રગ ડેવલપમેન્ટ, હેલ્થકેર અને ઇન્ટિગ્રેશનમાં નવીનતા લાવવા માટે। ત્યારબાદ આગળ વાત કરીએ તો વર્લ્ડ બેંકે 2 ભારતીય રાજ્યમાં મુખ્ય સુધારાલક્ષી પ્રોજેક્ટને ટેકો આપવા માટે 776 બિલિયન ડોલર જે છે એ મંજૂર કર્યા છે। તો આ કયા 2 ભારતીય શહેર છે કે જેનો વિકાસ કરવા માટે વર્લ્ડ બેંકે આટલું ભંડોળ ફાળવ્યું છે? તો પંજાબ અને મહારાષ્ટ્ર। કોણ છે? પંજાબ અને મહારાષ્ટ્ર। ત્યારબાદ આગળ વાત કરીએ તો બાંગ્લાદેશની કોર્ટે ભ્રષ્ટાચારના કેસમાં શેખ હસીનાને સજા ફટકારી છે, કેટલા વર્ષની? તો 21 વર્ષની સજા ફટકારી છે। જોકે તાજેતરમાં જ આપણે એવું સાંભળ્યું કે તેમને મૃત્યુદંડની સજા જે છે કરવામાં આવી છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો જીમ કોર્બેટ નેશનલ પાર્ક ઉત્તરાખંડમાં જે છે ત્યાં આગળ તાજેતરમાં હોફિન્સ નામનું પક્ષી જે છે જોવા મળ્યું છે। ત્યારબાદ છે એન્કોમાર્ક। આ એન્કોમાર્ક શું છે? તો આ એન્કોમાર્ક જે છે ભારતના વૈજ્ઞાનિકો દ્વારા એઆઈ આધારિત પરમાણુ સ્તરે કેન્સરનું વિશ્લેષણ કરતું જે છે એક પ્રકારનું ટૂલ છે, બરાબર છે, કેન્સરનું વિશ્લેષણ કરે છે એન્કોમાર્ક, આટલું યાદ રાખવાનું। ત્યારબાદ છે ભારતનું પ્રથમ સ્વદેશી જીઓસ્માર્ટ CRM લોન્ચ કરવા મેપ માય ઇન્ડિયા મેપલ્સ સાથે કોણે ભાગીદારી કરી છે? તો ઝોહો દ્વારા કરવામાં આવી છે। આ ઝોહો જે છે એ ખૂબ જ ચર્ચામાં છે તાજેતરમાં, તમને ખબર હોય આ સ્વદેશી આપણે કહેવાય ને વોટ્સઅપના સ્થાને ઘણી બધી એપો જે છે વોટ્સએપ છે, ઇન્સ્ટાગ્રામ છે, ટ્વિટર છે, એને એક વિકલ્પ તરીકે ઝોહો જે છે સ્વદેશી પ્લેટફોર્મ છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો ઇન્ડિયા ઇન્ટરનેટ ગવર્નન્સ ફોરમ જે છે 2025 જે છે નવી દિલ્હી ખાતે યોજાવાની છે। ત્યારબાદ છે પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ જે છે લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા જે છે લાગુ કરવામાં આવે છે। પ્રથમ ઉત્તર પૂર્વ ભારત ઓર્ગેનિક સપ્તાહ જે છે એ મેઘાલયમાં શરૂ કરવામાં આવ્યું છે। ક્યાં આગળ? મેઘાલયમાં શરૂ કરવામાં આવ્યું છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો ગોલ્ડન પીકોક એવોર્ડ 2025 જે છે એ સ્કિન ઓફ યુથ ફિલ્મને મળેલો છે। આ ગોલ્ડન પીકોક એવોર્ડ જે છે સ્કિન ઓફ યુથ ફિલ્મને મળેલો છે અને ક્યાંની ફિલ્મ છે? તો વિયેતનામની આ ફિલ્મ છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો રોહિત શર્માને પાછળ છોડીને બધા ફોર્મેટમાં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી કયો બન્યો છે? તો આયુષ મહાત્રે બન્યો છે। કોણ બન્યું છે? આયુષ મહાત્રે। ત્યારબાદ આગળ વાત કરીએ તો 41મો ઓલ ઇન્ડિયા ગવર્નન્સ ગોલ્ડ કપ 2025 જે છે કોણે જીત્યો છે? તો રાજસ્થાન યુનાઇટેડ ફૂટબોલ ક્લબ એટલે કે FCA જીતેલો છે। ત્યારબાદ મોસ્ટ આઈએમપી યાદ રાખજો, વુમન પ્રીમિયર લીગ 2026માં હરાજીમાં સૌથી મોંઘી ખેલાડી કોણ બની છે? તો દીપ્તિ શર્મા બની છે, યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ જાય। ગયા વખતે આપણે આઈપીએલનું જોયું, આઈપીએલ 2025માં સૌથી મોંઘો ખેલાડી કોણ બન્યો હતો? તો ઋષભ પંત બન્યો હતો, બરાબર છે। એવી રીતે આ પ્રશ્ન પણ પૂછાઈ જાય પરીક્ષામાં। ત્યારબાદ આગળ વાત કરીએ
તો ભારતે MH-60R નૌસેના હેલિકોપ્ટર સપોર્ટ માટે 7,900 કરોડનો કરાર કર્યો છે. કોની સાથે? તો અમેરિકા સાથે કર્યો છે. આ પણ અગત્યનું, બરોબર છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાત જે છે એ દેશમાં દરિયાઈ માછલીના ઉત્પાદનમાં બીજા ક્રમે આવે છે અને કુલ મત્સ્ય ઉત્પાદનમાં 6થા ક્રમે આવે છે. આ આંકડો ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ જશે. CCE હોય કે રેવન્યુ તલાટી હોય, આવી પરીક્ષા હોય ને એમાં આવું ખાસ પૂછાતું હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ, દેશમાં શ્રેષ્ઠ સિવિલ સોસાયટી શ્રેણીમાં પ્રથમ ક્રમે કઈ ડેરી રહી છે? તો બનાસ ડેરી રહી છે. ત્યારબાદ છે શ્રેષ્ઠ ઇનસાઇડ કેમ્પસની શ્રેણીમાં પ્રથમ સ્થાને IIT ગાંધીનગર રહ્યું છે અને શ્રેષ્ઠ અર્બન લોકલ બોડીમાં ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એ રહ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો 1200+ જનજાતિ બંધુઓની શહીદીનું સ્મારક તાજેતરમાં પાલ દડવાવ સાબરકાંઠા જે છે ત્યાં આગળ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ મોસ્ટ IMP આ પરીક્ષામાં પૂછાય છે. 12મી ચિંતન શિબિર જે છે તાજેતરમાં ક્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો વલસાડ ખાતેથી જે છે કરવામાં આવ્યું છે. 12મી ચિંતન શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તમને એમ પૂછે કેટલામી? તો 12મી, અને ક્યાં? તો વલસાડ ખાતે કરવામાં આવ્યું છે. PM કિસાન સન્માન નિધિ જે છે એનો 21મો હપ્તો જે છે ક્યાંથી જાહેર કર્યો છે PM મોદીએ? તો તમિલનાડુથી કર્યો છે. તમિલનાડુથી કેટલામો હપ્તો? 21મો હપ્તો તમિલનાડુ. આ રીતે તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ છે ઇન્ટરનેશનલ ગેમ તાજેતરમાં યોજાઈ છે પોખરા નેપાળમાં. તેમાં ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે આપણા ગુજરાતના છોટાઉદેપુરના ભરતભાઈ રાઠોડે, બરોબર છે. આ પણ અગત્યનો પ્રશ્ન બની જાય પરીક્ષામાં. તો મિત્રો આ હતો આજનો વિડીયો. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો જોડે શેર કરી દેજો અને વિડીયો કેવો લાગ્યો એ તમે નીચે કોમેન્ટમાં જણાવજો, બરોબર છે. મળીએ, આપને સમય મળે ત્યારે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.